લીંબડી ખાતે ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ચોરી થયેલા મામલે આરોપી ઝડપાયો। આજ તારીખ 1/12/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર જે થોડા દિવસ અગાઉ ફાઇનાન્સ કંપનીની તિજોરીમાંથી રોકડ રૂપિયા 1,99,848 રૂપિયાની ચોરી થઈ હતી, જેના સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી અને અન્ય ટેકનિકલ અને હ્યુમન સોર્સના મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કહી શકાય કે પોલીસ દ્વારા ફાઇનાન્સ કંપનીમાંથી ફરજ બજાવતા અને નોકરી છોડી ગયેલા અને નોકરી પર જે હોય તે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછના અંતે જે તપાસમાં ભેદ ઉકેલાયો હતો અને તપાસ કરતા આતિશભાઈ ભુરિયા નામનો જે ઇસમ છે તે ચોર હોવાનું સામે આવ્યું હતું। જ્યારે લીંબડી પોલીસ દ્વારા રોકડ રકમ 1,99,848, હેલ્મેટ, મોટરસાઇકલ સહિત ચોરીમાં વપરાયેલ મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી સર। લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ગઈ તારીખ 25/11/2025ના રોજ એક ગરફોડ ચોરીનો બનાવ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો। જે કામની હકીકત એવી છે કે ફ્યુઝન ફાઇનાન્સ કંપની છે તેની દુકાનનું આગળનું શટર ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે તિજોરીમાં મૂકેલા કુલ રૂપિયા 1,99,000 રૂપિયાની કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરેલાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી। જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિસારા તેમજ તેમના સર્વેલન્સ સ્ટાફને આ ગુનો શોધી કાઢવા માટેની સૂચના આપેલ હતી। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ બેંકમાં અગાઉ ફરજ બજાવેલા તમામ કર્મચારીઓને પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવી અને આ કામે જે આતિશ ભુરિયા કરીને જે અગાઉ ફ્યુઝન બેંકમાં ફરજ બજાવતા હતા તેમને ઇન્ટ્રોગેટ કરી અને તેમની પાસે આ ગુનામાં સંડોવણી જણાઈ આવતા આ કામે એમને અટક કરવામાં આવેલ છે અને એમની પાસેથી આ ચોરીમાં ગયેલ જે મુદ્દામાલ છે કુલ રૂપિયા 1,99,000 રૂપિયાની રિકવરી કરવામાં આવેલી છે અને ગુનાના કામે જે વાપરેલ મોટરસાઇકલ, ગુનાના કામે વાપરેલ જે હથિયાર છે એ પણ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે।